હેલો, લર્નિંગ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે લિબર્ટીની જે ગુજરાતી સાહિત્યની બુક છે, જેમાં આપણે 2 વિનર સિલેક્ટ કરવાના હતા, એનું રિઝલ્ટ હું ડિક્લેર કરું છું. હું આમાંથી 4 નામ સિલેક્ટ કરીશ. એમાં જે 2ની ફોન નંબરની કમેન્ટ છે આમાં આવશે વિડીયોમાં, એને આપણું એડ્રેસ મંગાવી અને મોકલાવી દેશે બુક. ટૂંકમાં જે 4ના નામ આવે એમાંથી 2 જણાએ જેની પહેલી કમેન્ટ હશે એના ફોન નંબર કમેન્ટ કરવાના રહેશે. આ જ વિડીયોમાં તમારા ફોન નંબર તમારે કમેન્ટ કરવાના હશે, જેના નામ આવે એ લોકો. બરાબર? તો ચાલો, લિંક કોપી કરેલી છે, આપણે સીધું રિઝલ્ટ છે ડિક્લેર કરીએ. સૌથી પહેલા તો જે લોકો નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલ, ગૌતમ પરમાર, મેં કીધેલું હતું કે ગુજરાતી સાહિત્યની કૃતિ અને બરાબર, પણ આ બરાબર કમેન્ટ નથી, તો આપણે બીજી કમેન્ટ સિલેક્ટ કરીએ. ગુજરાતી સાહિત્યકારનું નામ ને એની સામેની કૃતિ, એ રીતની મેં કમેન્ટ કરવાની કીધી હતી. જો જે માં કેમ કરેલી છે, ગંગા સતી પાનબાઈ, મેરુ તો ડગે પણ જેના મનડા ના ડગે. મૌલિક ધારૈયા કરીને નામ આવેલું છે, સૌથી ફર્સ્ટ નામ આવેલું છે. બરાબર? હવે આપણે બીજા વિનર સિલેક્ટ કરીએ યુટ્યુબ શોર્ટ્સ માંથી. ચલો, નરસિંહ મહેતા પ્રભાતિયા, કશ્યપ નિમાવત કરીને નામ આવેલું છે. આ બીજા વિનર છે આપણા. બરાબર? હવે આપણે ઇન્સ્ટાગ્રામ માંથી સિલેક્ટ કરીશું. ટોટલ 4 નામ છે, હું સિલેક્ટ કરીશ. ચાલો જોઈએ કોનું નામ આવે છે. ચુડાસમા હાર્દિક, પણ કમેન્ટ બરાબર નથી. સાહિત્યકારની કૃતિ અને એની સામે સાહિત્યકારનું નામ, જેમ કે જો આવ્યું દયારામ ગરબી, કિંજલ જેઠવા કરીને નામ આવેલું છે. આ ત્રીજા વિનર છે આપણા. બરાબર? હવે આપણે ચોથા વિનર ફેસબુક માંથી સિલેક્ટ કરીએ. અનિલ વાઘેલા, મળેલ જીવ ને પન્નાલાલ પટેલ. બરાબર? આવી રીતે નામ આવેલું છે. ચોથા વિનર છે આપણા. તો આ 4 જણા મેં જે સિલેક્ટ કર્યા એમાંથી જે વિડીયો જોવે અને જે 2 પહેલાના ફોન નંબરની કમેન્ટ હશે. હવે ધારો કે 10 આંકડા ફોન નંબરના કમેન્ટ ન થતા હોય તો તમારે શું કરવાનું, પહેલા 5 આંકડા અને પછી બીજી કમેન્ટમાં છેલ્લા 5 આંકડા, એવી રીતે તમારા ફોન નંબર કમેન્ટ કરજો. બરાબર? એ 2 જણાને આપણે બુક છે મોકલાવી દેશું. તો ચાલો, ત્યાર પછી નેક્સ્ટ બુકના ગીવ અવે માટે હું ફરી પાછો વિડીયો લઈને આવીશ. ત્યાં સુધી નવા છે એ લોકો ખાસ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો, થેન્ક યુ, ગુડ નાઇટ.